સુરતમાં જીએસટી ઘટાડો કરવા મામલે ખેડૂત આગેવાનોએ મોદી સરકારના નિર્ણયને આવકાર્યો છે. તો ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું છે કે મોદી સરકારે ખેડૂતોને દિવાળી ગિફ્ટ આપી દીધી છે. કૃષિલક્ષી સાધનો પર 12% જીએસટી હતી તે હવે ઘટાડીને 5% કરાઈ છે. સાથે જ ઘી પર 5% અને જીએસટી કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને ખેડૂતોને હવે લાભ થશે. તો મોદી સરકારનો આ નિર્ણય ખેડૂતલક્ષી છે. સાથે જ ખેડૂતો હવે આ નિર્ણયને આવકારી રહ્યા છે. જીએસટી જે રીતે નવરાત્રિમાં ઘટી રહ્યો છે, સમગ્ર ખેડૂતો અને પશુપાલકોમાં એક આનંદની લાગણી છવાઈ છે. ઘણા વખતથી ખેડૂતોની માંગણી હતી, ખેડૂતો જે ટ્રેક્ટર વાપરે છે એની સાથે સાધનો ઉપર 12% જેટલો જીએસટી હતો, એ ઘટીને 5% થયો છે. આને કારણે સામાન્ય જે મોટા ટ્રેક્ટરો છે એ લગભગ 50,000 રૂપિયા જેટલી રાહત થવાની છે. 50,000થી મળીને 70-80,000 રૂપિયા સુધી રાહત આ મોટા ટ્રેક્ટરો પર થવાની છે. નાના ટ્રેક્ટરો પણ જે 5 લાખ રૂપિયાની રકમના આવે છે એને પર પણ 35,000 રૂપિયાનો ફાયદો થવાનો છે. અને ખાસ કરીને જે રીતે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરની જે વાત હતી, એમાં પણ અમારી વર્ષોથી માગણી હતી કે રાસાયણિક ખાતરને જીએસટી મુક્ત કરવામાં આવ્યો, પણ એની પર 5% રાખવામાં આવ્યો છે. પણ જંતુનાશક દવાને 12% ઘટાડીને 5% કરી છે. સાથે સાથે મિનરલ્સને પણ 5% કરવામાં આવ્યા છે. અને આને કારણે ખેડૂતોના જંતુનાશક દવા અને મિનરલ્સ લગભગ 7%નો ફાયદો થવાનો છે. સાથે સાથે પશુપાલકોની જે માગણી હતી, ખાસ કરીને ઘી પર 12% જીએસટી હતો, એટલે પશુપાલક 1 લીટર જે દૂધ છે એની પર 4 રૂપિયા જેટલો જીએસટી ભરતો હતો. ઘી બનાવવામાં આવે તો એ ઘટાડીને લગભગ જે 5% થયો છે, એટલે 5% જે થયો છે એને કારણે હવે 2 રૂપિયા આવશે. એટલે 2 રૂપિયા જેટલો ફાયદો પર લીટરે જીએસટીમાં પશુપાલકોનો થયો છે. સાથે સાથે જે આઈસ્ક્રીમ, જે રીતે પશુપાલકોનું જે દૂધમાંથી આઈસ્ક્રીમ બને છે એમાં પણ અમારી માગણી હતી કે 18% જેટલો જીએસટી હતો, એ ઘટીને 5% થયો છે.